તમને જીઓ વાળો ધમાકો તો યાદ જ હશે ને? મુકેશ અંબાણી હવે એવી જ ક્રાંતિ એનર્જી સેક્ટરમાં લાવી રહ્યા છે, કારણ કે એમને તો ખબર પડી ગઈ છે કે પેટ્રોલ ડીઝલનો જમાનો ગયો, હવે ફ્યુચર તો માત્ર ગ્રીન એનર્જીનું જ છે. એટલે એમણે ગ્રીન હાઇડ્રોજનનું 111 નું વિઝન મૂક્યું છે. $1 or 1 kg વિધિન 1 decade. એટલા માટે જ જામનગરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બની રહ્યું છે, જે દુનિયાનું સૌથી મોટું ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ હબ હશે. અહીંયા 5 મોટી ફેક્ટરી બનશે, જેમાં સોલાર પેનલ બનાવવાથી લઈને એનર્જી સ્ટોરેજ કરવા માટેની બેટરી સુધીનું બધું જ અહીંયા બનશે. આ પ્રોજેક્ટમાં લગભગ 75000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. આ ઇન્વેસ્ટમેન્ટથી અંબાણી ગ્રીન હાઇડ્રોજનને ન્યૂ ઓઇલ બનાવી દેશે, જેથી દુનિયા ન્યૂ એનર્જી માટે ભારત પાસે આવી શકે છે. માટે સોલાર માત્ર બિલ બચાવવા માટે જ નથી, પરંતુ બિઝનેસને ગ્રો કરવા માટે પણ છે. તો આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.